રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચના ઉપક્રમે તથા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એફટીડીઆઈ કોલેજના સહયોગથી ભરૂચ જિલ્લા કક્ષા કલા મહાકુંભનું અંકલેશ્વરની એફટીડીઆઈ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ કલા મહાકુંભ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવલી, અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કલા મહાકુંભને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। જોકે તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં 14 કૃતિઓ રજૂ થઈ હતી, જેમાં અલગ અલગ કૃતિઓમાં પ્રથમ આવનારા સ્પર્ધકોએ જિલ્લા કક્ષા મહાકુંભમાં ભાગ લીધો હતો। જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં લોકનૃત્ય, ગરબા, રાસ, સમૂહ ગીત, લગ્ન ગીત, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, લોકગીત, ભરતનાટ્યમ સહિત 23 કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, વાલિયા, હાંસોટ, ઝઘડિયા, નેત્રંગ, જંબુસર, વાગરા, આમોદ અને ભરૂચ તાલુકાના અંદાજિત 1500 જેટલા સ્પર્ધકોએ 23 કૃતિઓમાં ભાગ લીધો હતો। આ પ્રસંગે પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતિબેન ભોઈ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા સહિત એફડીડીઆઈના આચાર્ય સહિત સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લા કક્ષાનો આજરોજ કલા મહાકુંભનો 2024-25નો શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના 9 તાલુકામાંથી લગભગ 1500 જેટલા સ્પર્ધકો કે જેઓ તાલુકા કક્ષાએ પોતે ઉત્તીર્ણ થયા છે એવા લોકો આજે અહીંયા 1500 જેટલા સ્પર્ધકો અહીંયા આવ્યા છે, ત્યારે એ તમામને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મિત્રો, જે પ્રકારે ખેલ મહાકુંભની વાત કરું તો એ ખેલ મહાકુંભ એ એક પ્લેટફોર્મ છે, કલા મહાકુંભ એક પ્લેટફોર્મ છે કે જે કલાકારોની અંદર જે સુસુપ્ત શક્તિ પડેલી છે એ ઉજાગર કરવાના માધ્યમ છે। ત્યારે આપણે જોઈએ છે કે ખેલ મહાકુંભની અંદર પણ કુમારી સરિતા ગાયકવાડ એક ઇન્ટિરિયર ડાંગ વિસ્તારની દીકરી કે જે એમના ગામ સુધીના આવા જવાનો રસ્તો પણ નહોતો અને સ્કૂલે જવા માટે ચાલીને દોડીને એ દીકરી જતી હતી, ત્યારે આ ખેલ મહાકુંભના માધ્યમથી આ દીકરી આજે એશિયન ગેમની અંદર પ્રથમ ક્રમે આવીને એણે દેશનું નામ રોશન કર્યું છે અને આજે ગુજરાત સરકારે આ દીકરીને ડીવાયએસપી તરીકેની નોકરી પણ આ દીકરી ગ્રેજ્યુએટ છે પછી એને આપવામાં આવી છે। ત્યારે હવે આજે પણ આ કલા મહાકુંભ થકી અનેક કલાકારો છે એ લોકો પોતે આજે ઉત્તીર્ણ થાય અને એમની જે સુસુપ્ત શક્તિ છે એ ઉજાગર કરીને પોતે આ ભરૂચ જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ, દેશ કક્ષાએ ઉજાગર કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું। અમે પ્રાથમિક શાળા મોટા લીમઠથી આવેલા છે। અમે તાલુકા કક્ષાએ અમે પહેલા નંબર લાવ્યા હતા અને જિલ્લા કક્ષાએ આદિવાસી નૃત્ય લઈને આવ્યા છે। અમે લોકો અંકલેશ્વર તાલુકામાંથી વિજેતા થઈને ડિસ્ટ્રિક્ટ લેવલમાં આવ્યા હતા। અમને અહીંયા આવવામાં બહુ જ મજા આવી। અમને અહીંયા આવીને મજા આવી છે ને અમારું નિહારિકા ગ્રુપ હતું ને અમે પ્રાચીન ગરબો લઈને આવેલા અહીંયા। જિલ્લા કક્ષા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તાલુકા કક્ષાથી સ્પર્ધાઓ ચાલુ થઈ હતી, જેમાં 9 તાલુકાના સ્પર્ધકો પ્રથમ ક્રમે વિજેતા કલાકારો આજે અહીં સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે। તેમજ સીધી જિલ્લા કક્ષાથી શરૂ થતી 9 સ્પર્ધાઓમાં પણ વિદ્યાર્થીઓએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે। અંદાજિત 1500 જેટલા વિદ્યાર્થીઓએ આજરોજ આ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે। એ સૌ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।